જૂના કરારની પ્રાર્થના અને નવા કરારની પ્રાર્થના, એમાં શું ફરક? જૂના કરારના લોકો બી પ્રાર્થના કરતા હતા અને આપણે પણ પ્રાર્થના કરીએ છીએ. તો આ બે પ્રાર્થનાની વચ્ચે શું તફાવત? નવા કરારની પ્રાર્થના એટલે એમ જોવા જઈએ ભૂતકાળની પ્રાર્થના, પૂર્ણ વર્તમાન કાળમાં પ્રાર્થના કે ભાઈ આ બાબત બની ગઈ છે, આ મને મળી ગયું છે, ઈસુએ મારા માટે કરી દીધું છે. પ્રાર્થના એટલે પ્રભુએ આપણા માટે જે વારસો મૂક્યો છે એ વારસો લઈ લેવાનો એક પ્રાર્થના. પ્રાર્થના એટલે સ્વર્ગીય બાબતોને પૃથ્વી પર લાવવાનું લાયસન્સ. પ્રાર્થના એટલે ઈસુ જે બોલ્યા હતા એ આપણે બોલવાનું. દાખલા તરીકે પહાડ ઉખડ અને જા જઈને દરિયામાં પડ. ઈસુ બોલ્યા હતા, ઈસુએ શીખવાડેલું. પછી લાઝરસને મૃત્યુમાંથી પાછા સજીવન કરવાનો સમય આવે છે ત્યારે ઈસુ શું કરે છે? સૌથી પહેલા આકાશમાં જુએ છે અને એક વાક્ય બોલે છે કે પિતા, તારો આભાર માનું છું, તે મારી પ્રાર્થના સાંભળી છે. અર્થાત કે મેં કહી દીધું છે લાઝરસને અને લાઝરસ ઊભો થઈ ગયો છે. થયા પહેલા ઈસુ આભાર માને. પેલા 5 રોટલા અને 2 મચ્છી હોય ત્યારે પહેલા આકાશમાં જોવે અને પછી પેલા શિષ્યોને કે પંગતમાં બેસાડો. આ પ્રભુ ઈસુ જે કાંઈ બોલતા હતા એ આપણે બોલીએ, એ આપણા જીવનમાં એ પ્રાર્થના થઈ જાય છે. જો જૂના કરારની હું વાત કરું, પ્રાર્થના કરવાની એક રીતની વાત કરું, તો એક કલ્પના કરો કે મૂસાની પ્રાર્થના કેવી હોય કે પ્રભુ, હવે અમે મુસાફરી શરૂ કરી છે, અમારી સાથે રહેજો. બરાબર? હવે આપણે જો અત્યારે પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારી સાથે રહેજો, અમે ટ્રાવેલિંગ શરૂ કર્યું છે કે પ્રભુ અમારી સાથે રહેજો, તો એ ના ચાલે. કારણ કે ખોલો હિબ્રુ 13:5. તમારું જીવન દ્રવ્ય લોભથી મુક્ત રાખો, જે હોય તેનાથી સંતોષ માનો, કારણ ઈશ્વરે કહ્યું છે, હું કદી તને છોડી નહીં જાઉં, હું કદી તને છોડી નહીં જાઉં, તારો ત્યાગ નહીં તારો કરું. ત્યાગ નહીં કરું. હવે આપણે નવા કરારના લોકો એમ કહીએ કે પ્રભુ મારી સાથે રહેજે, તો પવિત્ર આત્મા વિચારે છે કે આ કયા પ્રકારની પ્રાર્થના છે? કારણ કે વચન ઓલરેડી પ્રોમિસ આપણને આપી દીધી છે. આપણે બધા વચન વાંચતા નથી. માથી 18:20 કહે છે 2 કે 3 ભેગા થાય ત્યાં હું હાજર છું જ. માથી 28:20 ત્યાં પ્રભુ કહે છે કે યુગના અંત સુધી હું તારી સાથે છું. એટલે આ ડિફરન્સ છે નવા કરારની પ્રાર્થના અને જૂના કરારની પ્રાર્થના. નવા કરારમાં ઈસુના બલિદાન દ્વારા આપણને બધું મળેલું છે. પ્રભુએ પ્રોમિસ આપી છે કે હું તમારી સાથે છું. ઓકે? હે મારા બાપ પ્રાર્થના કોણે શીખવી? આ પ્રાર્થના ઈસુએ શીખવાડેલી. હે મારા બાપ. પેલા શિષ્યો ઈસુને આવીને કહે છે કે યોહાન તો કહે છે કે એમના શિષ્યોને પ્રાર્થના શીખવે છે કે તમે અમને શીખવો ને. અને તે વખતે ઈસુ હે મારા બાપ પ્રાર્થના શીખવે છે. બરાબર? હે મારા બાપની પ્રાર્થના એ નવા કરારની પ્રાર્થના કહેવાય કે જૂના કરારની પ્રાર્થના કહેવાય? નવા કરારની છે. નવા કરારની બધા નવા કરારની. ખોલો માથી 6:12. જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોને ક્ષમા કરો. હું અપરાધીઓને ક્ષમા કરું તેમ પ્રભુ તમે મને ક્ષમા કરો. નવા કરારમાં શું બન્યું? લુક 23:34 કહે છે કે પિતા, આ લોકો શું કરે છે એનું એમને ભાન નથી, માટે તમે એમને માફ કરો. ખોલો એફેસસ 1:7. એ પુત્રના બલિદાનને કારણે આપણને મુક્તિ પાપોની માફી પ્રાપ્ત થાય છે. પાપોની માફી પ્રાપ્ત થાય છે. તો
આ બધા વચનોમાં શું બતાવે છે કે મને ને તમને માફી મળી ગઈ. એટલે કે હે મારા બાપની પ્રાર્થના ઈસુએ શીખવાડી એ વાત સાચી. ત્યાં આગળ કહે છે કે જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો. પરંતુ નવા કરારમાં આ બાબત બની. કઈ બાબત? કે ઈસુએ બલિદાન આપ્યું, ઈસુના લોહીમાં મારા અને તમારા પાપો ધોવાઈ ગયા. ક્રૂસ ઉપરથી ઈસુએ પિતાને કીધું કે આ લોકોને માફ કરી દો, આપણા બધા પાપો ધોવાઈ ગયા. તો પછી હજી એ જ આપણે ચાલે છે કે જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધો. મને ને તમને તો પ્રભુએ માફ કરી દીધા એવું અલગ અલગ વચનો દ્વારા ખબર પડે છે. તો હવે મારે નિલેશભાઈને એટલે માફ કરવાના કે હું એમને માફ કરું એટલે હવે મને પ્રભુ મારા પાપોની માફી આપશે એટલે માફ કરવાના? વચન તો કહે છે કે ઈસુના બલિદાનમાં, એના લોહીમાં, એના બલિદાનમાં મારા બધા પાપો ધોવાઈ ગયા. તો પછી મારે હવે નિલેશભાઈને માફ કરવાની જરૂર ખરી? માનો કે મારા અકાઉન્ટમાં પૈસા નથી, મારા અકાઉન્ટમાં પૈસા નથી. હવે સંજયભાઈને 5 લાખ રૂપિયા જોઈએ છે, મારા અકાઉન્ટમાં નથી, એ મારી પાસે માંગશે તો હું કેવી રીતના આપીશ? મારા અકાઉન્ટમાં છે જ નહીં તો હું એમને આપી શકીશ? મારા અકાઉન્ટમાં હશે તો જ આપી શકીશ ને. એ જ પ્રમાણે માફી આપવી એ આપણે આપણી શક્તિથી, આપણી કેપેસિટીથી કોઈને માફ કરી શકીએ? યાદ કરજો, ઓફિસમાં, ઘરમાં, પડોશીમાં, અને સૌથી પહેલું તો હસબન્ડ ને વાઈફની વચ્ચે રોજ સાંજે કકલાટ થાય. બંનેને એવું લાગે છે કે હું જ સાચો ને હું જ સાચી. હવે માફી આપવાનો સવાલ આવે જ્યારે અંદર તમારી પાસે એ નથી તો તમે કેવી રીતના આપશો? અંગ્રેજીમાં એક શબ્દ છે રાઇટિયસનેસ. એટલે શું? રાઇટિયસનેસ જો એને બીજી રીતે ટ્રાન્સલેશન કરીએ તો ધાર્મિકતા. બાઇબલની રીતે જોવા જઈએ તો પાપ રહિતતા. શબ્દ એક જ છે, રાઇટિયસનેસ. એને હિન્દીમાં ધાર્મિકતા બી કહી શકો, ગુજરાતીમાં પાપ રહિતતા. ખ્યાલ આવે? ઓકે. મને કોઈ 2 વ્યક્તિની જરૂરત છે અહીંયા. હવે જ્યારે માફી જેવો શબ્દ લઈને આજે આપણે બેઠા છીએ, એમાં જૂનો કરાર, નવો કરાર, હે મારા બાપની પ્રાર્થના, અને આપણે એમ કહે છે આ પ્રાર્થના જૂના કરારની છે. તો આ બધી બાબતો એમ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિને તમે એમ કહો કે હે મારા બાપ, એ જૂના કરારની પ્રાર્થના છે, નહીં સ્વીકારી શકાય. કેમ? આપણને એ જ ખ્યાલ છે કે ઈસુ જન્મ્યા અને ઈસુએ આ પ્રાર્થના આપી. એ જૂના કરારની કેવી રીતના હોઈ શકે? પણ નવો કરાર ક્યાંથી શરૂ થાય છે? ઈસુના પુનરુત્થાન પછી નવો કરાર શરૂ થાય છે. ગલાતિયા 4:4 શું કહે છે? કે આપણને છોડાવવા માટે ઈસુ નિયમને આધીન બન્યા. ઈસુ જૂના કરારમાં હતા. એ પુનરુત્થાન પછી નવો કરાર શરૂ થાય છે. ઓકે. હવે પાપ રહિતતા, રાઇટિયસનેસ. ઈસુએ કોઈ પાપ કરેલું? ચોક્કસ કોઈ પાપ નહીં. ઈસુ નિષ્પાપ. ઓકે. પણ વચનમાં એવું કંઈક કહેવામાં આવ્યું છે કે ઈસુને પાપરૂપ બનાયા. ખોલીશું વચન, ખોલીશું. ખોલ. 2 કોરિન્થ 5:21. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા. ખ્રિસ્ત પોતે કેવા હતા? નિષ્પાપ. નિષ્પાપ હતા. તેમ છતાં આપણી ખાતર તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા. ઈશ્વરે તેમને, ઈસુને પાપ રૂપ બનાવ્યા, જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા પામી શકીએ. પવિત્રતા પામી શકીએ. એક આને સમજવા માટે એક ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન લઈએ.
અંગ્રેજી NKJV, ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન. For he made him who knew no sin, જેને પાપની ખબર જ નહોતી, to be sin. Who knew no sin to be sin, એટલે કે પાપ જ બનાવી દીધા ઈસુને. આપણું ગુજરાતીનું ભાષાંતર કહે છે પાપ રૂપ. અહીંયા સરસ કહે છે who knew no sin to be sin for us, what we might become the righteousness of God in Jesus. ઈસુએ કે જેણે કોઈ પાપ નહોતું કર્યું, એને પ્રભુએ ક્રુસ ઉપર મારા ને તમારા પાપો એમના શરીરમાં મૂકીને એમને પાપરૂપ બનાવી દીધા. અંગ્રેજી બાઇબલ કહે છે એમને પાપ બનાવી દીધા. ઓકે, હવે ઈસુએ તો કોઈ પાપ કર્યું નહોતું. કોઈ વસ્તુને અલગ રીતે આજે આપણે જોઈએ તો એ મેમરીમાં હંમેશા એક લોક રહેશે આપણને. માનવજાત હંમેશા પાપ, ઈસુ નિષ્પાપ. હવે વચન શું કહે છે કે ઈસુ નિષ્પાપ, પણ ઈશ્વરે તેમને શું કર્યું? પાપરૂપ બનાવી દીધા. એટલે કે આ ઈસુ કદી પાપ કર્યું નથી, એ ઈસુને ઈશ્વર પિતાએ પાપરૂપ બનાવી દીધા. અને હું અને તમે આખી માનવજાત પાપથી ભરેલી, ક્ષણે ક્ષણે ઈર્ષા, નિંદા, કડવાહટ, સઘળા પાપો, એ પાપથી ભરેલી માનવજાત, એને ઈશ્વર પિતાએ શું કર્યું? ઈસુને પાપરૂપ બનાયા. અને એ જે નિષ્પાપ, રાઇટિયસનેસ, ધાર્મિકતા, એ આપણને માનવ જાતને આપી દીધી, ઓઢાડી દીધી. આપણને ધ રોબ ઓફ રાઇટિયસનેસ, પાપ રહિતતાનો જબ્બો આપણને પહેરાવી દીધો છે. એટલે આજથી એક વસ્તુ યાદ રાખો કે જો અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીશું તો જ, એ નહીં, પણ પ્રભુએ ઈસુને પાપરૂપ બનાવી દીધા. અને મને ને તમને કે જે નકરા પાપથી ભરેલા હતા, એમને રાઇટિયસનેસનો જબ્બો પહેરાવી દીધો છે. અહીંયા સુધી ક્લિયર થયું? આગળ લઈ જાઉં છું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. એક વખતે કબ્રસ્તાન આગળથી ઈસુ પસાર થાય છે અને પેલા એક માણસને અવધૂત વળગેલો હોય છે. એ દૂરથી ઈસુને ઓળખી જાય છે. ત્યાંથી કેટલા બધા માણસો પસાર થતા હશે, પણ એમાંથી ઈસુને તરત ઓળખી જાય છે અને કહે છે કે તું મને સમય પહેલા હેરાન કરવા, પરેશાન કરવા આવ્યો છે. શૈતાન તમને પ્રભુએ જે રોબ ઓફ રાઇટિયસનેસ, પાપ રહિતતાનો જબ્બો જે પહેરાયો છે, એ શૈતાન જોઈ શકે છે, પણ તમે જોઈ શકો છો કે તમને આ પાપ રહિતતાનો જબ્બો પ્રભુએ પહેરાયો છે? આપણે કેટલી વાર ગિલ્ટમાં જીવીએ છે, આ પાપ થયું, પેલું પાપ થયું. પ્રભુએ તમને ને મને એ પાપ રહિત બનાવી દીધા છે. ઈસુ તો કહે છે એકબીજાને માફ કરો, એકબીજાને માફ કરો. હવે આપણે આપણા અકાઉન્ટમાં માફી પ્રભુએ ડિપોઝિટ કરી છે. આપણને પ્રભુએ માફી આપી દીધી છે. નિલેશભાઈ એમના બાબાને બજારમાં કોઈ વસ્તુ લેવા મોકલે તો પૈસા આપ્યા વગર મોકલશે? પહેલા પૈસા આપશે કે જા બેટા આ વસ્તુ લેતો આય. પૈસા વગર નિલેશભાઈને ખબર છે કે વસ્તુ ના મળે, એટલે પપ્પા શું કરશે? એમના દીકરાને પહેલા પૈસા આપશે ને પછી કહેશે કે જા તું લેવા જા.
જો આપણો ઈસુ આપણને એમ કહે છે કે માફી આપો, માફી આપો, તો આપણો પ્રભુ આપણા અકાઉન્ટમાં એ માફી ઓલરેડી મૂકેલી છે, આપણને માફ કરેલા છે, આપણા સ્પિરિટમાં એ માફી છે. હવે પ્રભુ કહે છે કે તમે એકબીજાને માફ કરો. માફી શું છે ખબર છે? એક ફળ છે. ખોલો એફેસસ 4:32. એકબીજા પ્રત્યે મમતા અને કુણી લાગણી રાખજો. એકબીજા પ્રત્યે મમતા અને કુણી લાગણી રાખજો, અને ઈશ્વરે ખ્રિસ્ત મારફતે તમને ક્ષમા કરી છે, તમને ક્ષમા કરી છે, તેમ તમે પરસ્પર કરજો. ઓલરેડી આપણને ક્ષમા મળી ગઈ છે. હવે પ્રભુ કહે છે કે હવે જો કોઈ નાની મોટી ભૂલ કરી છે તો ક્ષમા કરજો. પ્રભુ ડાયરેક્ટલી નથી કહેતા કે ક્ષમા કરો. આપણી કેપેસિટી કે આપણી ક્ષમતા છે જ નહીં કે આપણે કોઈને માફ કરીએ, પણ કારણ કે આપણને ક્ષમા મળી ગઈ છે, રોબ ઓફ રાઇટિયસનેસ મળી ગયું છે, હવે આપણે કોઈને પણ માફી આપી શકીએ છીએ. એની કૃપા આપણી પર છે, એની શક્તિ આપણી સાથે છે. 2 કોરિન્થ 5:21 ત્યાં પ્રભુએ આપણને એના પોતાના પુત્રને પાપરૂપ બનાવી દીધા, અને એનું જે રાઇટિયસનેસ, એની જે ધાર્મિકતા, એની પાપ રહિતતા, એ જબ્બો આપણને પહેરાવી દીધો છે. તમારી આજુબાજુ શૈતાન જોઈ શકે છે કે એ જબ્બો પ્રભુએ તમને આપ્યો છે, પણ તમને ખબર છે કે નહીં? એક ક્વેશ્ચન માર્ક છે કે પ્રભુએ મને 100% માફ કરી દીધી છે. ઓફકોર્સ ભૂતકાળમાં પાપો થયા છે, ભૂલો થઈ છે, પણ જ્યાં તમે પ્રભુમાં શ્રદ્ધા રાખો છો, ઈસુમાં શ્રદ્ધા રાખો છો, સ્નાન સંસ્કાર થયો છે, ઈસુ સાથે સાયુજ્ય સધાયું છે. એફેસસ 4:32 આપણે સાંભળ્યું કે જેમ તમને માફી મળી છે, હવે તમે બીજાને આપો. કદાચ પ્રભુ આજે આપણને આ બાબત માટે અલર્ટ કરે છે. નાની નાની બાબત હોય છે અંદર ફેમિલીમાં, નાની. હું એ જાણું છું ને તમે જાણો છો. આ એક અવેરનેસ રાખીએ કે પ્રભુએ મને શું પહેરાયું છે? પાપ રહિતતાનો જબ્બો મને પહેરાયો છે. હવે હું સામેવાળાને ઊભું રાખું, કારણ કે તમે કોણ છો તમને ખબર છે? તમે કોણ છો? પ્રભુનું સરનામું છો. બહુ મોટી બાબત બોલી રહી છું. તમે કોણ છો? તમે પ્રભુનું સરનામું છો. તમારી અંદર પ્રભુ વસે છે. 1 કોરિન્થ 3:16 કહે છે તમે પવિત્ર આત્માનું મંદિર છો. પવિત્ર આત્મા એ પ્રભુ તમારી અંદર છે. તમે તો પ્રભુને લઈને ફરો છો. તમારી પાસે એ શક્તિ છે. પવિત્ર આત્મા એટલે કોણ ખબર છે તમને? એફેસસ 3:20 આપણામાં કાર્ય કરી રહેલી પોતાની શક્તિ વડે જે આપણી માંગણી કે કલ્પના કરતા અનંત ગણું વધારે કરી શકે તેમ છે. વચન કહે છે તમે પવિત્ર આત્માનું મંદિર છો. અને પવિત્ર આત્મા શું કરી શકે એમ છે? તો કહે છે કે તમારી માંગણી કે તમારી કલ્પના હોય એના કરતા અનંત ગણું કરી શકે છે. અને એ પવિત્ર આત્મા તમારી અંદર છે. એટલે કે ઈશ્વર પિતાનો પ્રેમ કે જેણે એમના પુત્રને પાપરૂપ બનાવ્યા. અને રોમ 5:5 અને એ આશા આપણને નિરાશ કરતી નથી, કારણ આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. રેડિયો છે. અંગ્રેજી બાઇબલ કહે છે he has poured his love on us.
એટલે જો આપણે પવિત્ર આત્માનું મંદિર છે અને અહીંયા વચન કહે છે કે પવિત્ર આત્મા આપીને ઈશ્વર પિતાએ આપણા પર એનો પ્રેમ રેડ્યો છે, વરસાયો છે. અને એ પવિત્ર આત્મા એટલે કોણ? તો કહે છે કે તમારી માંગણી કે કલ્પના કરતા અનંત ગણું કરી શકે એ પવિત્ર આત્મા આપણી અંદર છે. એટલે તમે પ્રભુનું સરનામું થયા કે નહીં? Yes, yes. કરેક્ટ. હવે જો ઈશ્વર પિતાનો આટલો પ્રેમ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા છે અને પવિત્ર આત્માનો સાથ તમારી સાથે છે, તો માફી આપવી ઇઝ ઇટ વેરી ડિફિકલ્ટ? તમે એક કલ્પના કરો, એ શક્તિ, એ પવિત્ર આત્મા મારી અંદર છે. હું જ્યાં ફરું છું ત્યાં હું ઈશ્વરનું મંદિર છું. હવે એ પ્રેમ કરવો પણ આપણા માટે આસાન છે અને એ માફી આપવી પણ આસાન છે જો આ વચનને આપણે સમજીએ તો, એ વચનને આપણે સ્વીકારીએ તો. કારણ કે માતા મરિયમે એ વચનને સ્વીકાર્યું, એ સંદેશને સ્વીકાર્યો, ત્યારે પવિત્ર આત્માના પ્રભાવથી એ ગર્ભવતી થયા અને ત્યારે એ શબ્દ માનવ થયો. એ જ પ્રમાણે હું ને તમે જો આ વચનોને સ્વીકારીએ કે ઈશ્વર પિતાએ તો એના પુત્રને પાપરૂપ બનાવ્યો અને એ પવિત્રતા, એ ધાર્મિકતા, પાપ રહિતતા મને આપી દીધી. પવિત્ર આત્મા મારી અંદર મૂક્યા છે જે મારી માંગણી કરતા અનેક ગણું કરી શકે એમ છે. જ્યારે તમે આ ઘરે જઈને ઘરે જઈને આ બધું વાંચો અને એના પર બેસીને થોડો વિચાર કરો અથવા એને રિપીટ કરો, ત્યારે એ વચન તમારી અંદર કામ કરે છે. મારે ને પ્રવીણને કશું થાય ત્યારે એ માફી આપવી વોઝ રિયલી ડિફિકલ્ટ. પણ જેમ જેમ પ્રભુ વચનમાં આવતા ગયા, જેમ જેમ એ વાંચતા ગયા, લખતા ગયા, સમજતા ગયા, બોલતા ગયા, બહુ મહત્વની બાબત છે ખબર છે? આ વચન લઈને આપણે બેસી રહીએ ને એના કરતાં જો બે જણની જે સાથે શેર કરીએ ને ત્યારે એ અંદર વધારે ઘૂંટાય છે. નાના બાળકને આપણે એ લખવા આપીએ છીએ, પછી શું કહે છે કે આટલો જાડો એ બનાવી દે, ઘૂંટ કર. એ જ વચનો આપણે ઘૂંટવાના છે અને જેટલા વધારે ઘૂંટીએ છે ને એ શ્રદ્ધા વધે છે આપણી. આપણા માટે તો ઓલરેડી આપણને માફી મળી ચૂકી છે, બરાબર? માથી 22 ત્યાં પેલો એક પ્રસંગ છે. રાજાના દીકરાનું લગ્ન હતું, બધાને આમંત્રણ આપવામાં આવેલું. પછી જ્યારે જમવાનો સમય થયો ત્યારે રાજાએ માણસોને મોકલ્યા કે જાઓ ભાઈ બધાને જમવા બોલાવી લાવો. ત્યારે અમુક જણા કે છે અમે બળદો ખરીદવા જઈએ છીએ, અમુક જણા કે છે અમે ખેતરમાં જઈએ છીએ, અમુક જણા કે છે મારે બીજું કામ છે, અને એ લોકો આવતા નથી. એટલે રાજાને નથી ગમતું, ફરીથી મોકલે છે, કોઈ આવતું નથી. છેલ્લે રાજા શું કહે છે? રસ્તામાં ચોરે ચૌટે જે કોઈ મળે એ બધાને પકડી લાવો. ઓકે, પકડી લાવે છે. પછી ભોજન સમારંભ શરૂ થાય છે, બધા જમતા હોય છે અને રાજા નીકળે છે જોવા કોણ આવ્યું છે, કોણ નથી આવ્યું. રાજા જોવા નીકળે છે. એમાં એક માણસ એવો મળે છે કે જેણે લગ્નને લાયક વસ્ત્રો પહેર્યા નથી. એટલે કારણ કે એણે એ લગ્નને લાયક વસ્ત્ર નથી પહેર્યા એટલે રાજા એક હુકમ કરે છે કે જાઓ એને બહાર રડવાનું ને દાંત પીસવાનું ચાલે છે ત્યાં. ઓકે, એણે લગ્નને લાયક વસ્ત્રો નતા પહેર્યા, બરાબર? એ તો ચોરે ચપટે બહાર રોડ પર હતો, એને તો પકડીને લાવવામાં આવ્યો હતો. અને ત્યાં રાજા એને કહે છે કે તે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા નથી. એટલે શું? કયા વસ્ત્ર? રાજા કહે છે કે તે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા નથી. એ કયું વસ્ત્ર? લગ્નને લાયક કયું વસ્ત્ર? શ્રદ્ધા. તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા નથી. શ્રદ્ધા નહીં હોય, ઈસુમાં શ્રદ્ધા નહીં હોય, પ્રભુમાં શ્રદ્ધા નહીં હોય તો આપણા માટે પણ ત્યાં એ જ વાક્ય બોલવામાં આવશે. વચનમાં કહે છે પ્રભુ ઈસુને 3 બાબતો ગમે છે: પ્રેમથી રહેતા 2 ભાઈઓ, પ્રેમથી રહેતા 2 પડોશીઓ અને પ્રેમથી રહેતા પતિ પત્ની. પ્રકીર્ણ વચનમાં કહે છે કે ઈસુને બહુ ગમે છે.
રહીએ છે, વર્ષો વર્ષો સાથે રહે છે, કેટલા બધા વર્ષો એ ફ્રિક્શનમાં ગાળ્યા છે, સાથે રહીને પણ છૂટા હોઈએ છે. મને ને તમને પાપોની માફી મળી ગઈ છે, હવે એના ફળ રૂપે મારે માફી આપવાની છે. જ્યારે આદમે પાપ કર્યું ત્યારે પ્રભુ પોતાની જગ્યા છોડી અને આદમ પાસે ગયા, પ્રાણીનું બલિદાન લીધું અને એના ચામડાના વસ્ત્રો આદમ અને હેવાને પહેરાયા અને એમને ઢાંક્યા. એ છે મારી ને તમારી મુક્તિ. મેં ને તમે પાપો કર્યા છે, ઈશ્વર પિતાએ પુત્રનું બલિદાન લીધું છે, એ ઈસુની ચામડીમાંથી, એ ઈસુના બલિદાનમાંથી મને ને તમને મુક્તિના વસ્ત્રો પહેરાયા છે, મને ને તમને અનંત જીવન મળી ગયું છે. પણ ઉપર એ જ સવાલ થશે કે શ્રદ્ધા રાખી છે? બાઇબલ તો વાંચ્યું છે, પ્રાર્થનાઓ તો બહુ કરી છે, આ બલિદાનમાં શ્રદ્ધા રાખી છે? અને જો એ બલિદાનમાં શ્રદ્ધા રાખી છે તો હવે જો મને માફી મળી ગઈ છે તો મારે પેલું બોલવાની જરૂરત જ નથી રહેતી કે હું માફ કરું તો મને માફી મળે. નો, હવે તો માફી એ ફળ રૂપે આવે છે, કારણ કે મને એ પાપ રહિતતાનો જબ્બો પહેરાવી દીધો છે પ્રભુએ. હવે એને ફળ રૂપે હું બધાને માફ કરું છું. આજના દિવસે આપણને હવે એવું લાગે ખરું કે માફી આપવાનું અઘરું છે? ખોલો 2 પિતર 1:3. ઈસુ ખ્રિસ્તની દૈવી શક્તિએ ભક્તિમય બસ જીવન બસ બસ માટે બસ ઉભા રહેજો. ફરીથી વાંચો. ઈસુ ખ્રિસ્તની દૈવી શક્તિએ ઈસુ ખ્રિસ્તની દૈવી શક્તિ, માનવ શક્તિને, માનવ શક્તિને ઈસુ ખ્રિસ્તની દૈવી શક્તિએ ભક્તિમય જીવન માટે ભક્તિમય જીવન માટે આવશ્યક એવું બધું જ આપણને બખ્શ્યું છે. આવશ્યક એવું બધું જ આપણને બખ્શ્યું છે. આ વચન સમજમાં આવે છે? સમજી ગયા? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, નવા કરારની પ્રાર્થના, પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા થઈ ગઈ છે. એમણે દૈવી શક્તિ દ્વારા ભક્તિમય જીવન માટે ભક્તિમય જીવન માટે આવશ્યક એવું બધું જ આપણને બખ્શ્યું છે. આવશ્યક જેટલું જરૂરી છે એ બધું આપણને બખ્શ્યું છે. જેણે પોતાના મહિમા અને પ્રતાપથી જેણે પોતાના મહિમા અને પ્રતાપથી આપણને હાકલ કરી છે, આપણને હાકલ કરી છે, તેનું તેણે આપણને પૂર્ણ જ્ઞાન આપ્યું છે. તેણે આપણને જ્ઞાન આપ્યું છે, પૂર્ણ જ્ઞાન આપ્યું છે. હવે માફી આપવા માટે જો આપણને તકલીફ પડે તો અહીંયા વચન કે છે ભક્તિમય જીવન જીવવા માટે જે જરૂરી છે એ બધું ઈસુ ખ્રિસ્તની દૈવી શક્તિ આપણને આપ્યું છે. હવે માફી આપવી એ આપણને મળેલી બધી જ ઈસુ ખ્રિસ્તની કૃપાઓના ફળ રૂપે ઇઝીલી. ઓકે, રાઈટ? શેલ વી ગીવ ધ લાસ્ટ પ્રેયર? ધન્યવાદ પ્રભુ પિતા, ધન્યવાદ પ્રભુ ઈસુ, ધન્યવાદ પવિત્ર આત્મા. ઈશ્વર પિતા, તમે તમારા પુત્રને પાપરૂપ બનાવીને અમને પાપ રહિત બનાવી દીધા છે. થેન્ક યુ લોર્ડ. આમેન. આમેન.